સુરતના પ્રખ્યાત ડુમસ દરિયાકાંઠાના નામે છેલ્લા 3-4 દિવસથી એક ખોટો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ડુમસમાં સુનામી આવવાની છે। આ વાયરલ વિડીયોએ શહેરીજનોમાં ભારે ગભરાટ ફેલાવ્યો હતો। જો કે સુરત પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી રાજસ્થાનના એક યુવક સામે ગુનો દાખલ કર્યો છે। જોઈન્ટ પોલીસ કમિશનર બલરામ મીનાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ વિડીયો અંતર્ગત શુભમ અશોક જાંગીર નામના યુવકની ભૂમિકા સામે આવી છે। તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(1)(b) મુજબ મિસઇન્ફોર્મેશન ફેલાવવા અને લોકોમાં ભય પેદા કરવા બદલ ગુનો દાખલ કર્યો છે। તેમણે જણાવ્યું કે આવી કુલ 11 લિંક્સને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે એજન્સીઓને પત્ર લખ્યો છે। સોશિયલ મીડિયા લિંક્સ મારફતે એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડુમસ દરિયા કિનારે પાણી વિકસિત થવાના લીધે આ સુનામીના અંતર છે અને એવા સિમ્પટમ્સ છે જેના આધારે અમુક લોકોએ આવી રૂમર્સ ફેલાવી હતી। પોલીસ અમારી સાયબરની ટીમ છે તાત્કાલિક એમાં જોડાવવામાં આવી અને એવા લિંક્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને જે વ્યક્તિ આવા પ્રકારના રૂમર્સ ફેલાવતા હતા એમને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે। એક આઈડેન્ટિફાઈડ થયેલું માણસ જેનું નામ શુભમ અશોક જાંગીર છે, બેસિકલી રાજસ્થાનથી બિલોંગ કરે છે। એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 353(1)(b) આધારે મિસઇન્ફોર્મેશન ફેલાવવા અને લોકોમાં પેનિક ક્રિએટ કરવાના આધારે ગુનો દાખલ થયું છે।